લા આનો ક્યાં ફોન આવ્યો યાર? હા દીકા બોલ ને. દીકરો થામા શરમ વગર ને મને કાલે એમ કહેતો હતો કે મજા નથી સુઈ જાવ અને પોતે મેળામાં રખડવા ગયો. તને કોણે કીધું કે હું મેળામાં ગયો હતો? મને બનાવવાનું રહેવા દે, મેં તારા ફ્રેન્ડની સ્નેપ જોઈ હતી, મને બધી ખબર છે. સ્નેપ વાળા કોક દીકતા મળીને આ ગયો તો ગયો તો હવે તને પૂછીને હું બધામાં જાઉં? હા તો મારે જવું નહીં, આવું જાય તને પૂછીને નથી જવાનું. મૂકી દે ફોન આજ. દીકરા મારી બેનના મેરેજ છે અને મારે કપડાં લેવા, તો તમે મારા કપડાં સિલેક્ટ કરવા આવશો કે તમે? તારે કપડાં લેવાના તારે પહેરવાના તો તું લઈ આવે ને. હવે મારું શું કામ છે? જ્યાં હોય ત્યાં ભેગું ને ભેગું હોય આવવાનું કે આવે. ત્યાં તો બધીમાં ભેગા આવતા, હવે ક્યાંય નહીં. દોસ્તારો ભેગું જવું હોય તો ગમે ત્યાં, અને હું કહું તો ક્યાંય ન આવે. તો પહેલાં હું નવરો હતો, હવે હું કામ ધંધા વાળો છું. હવે મને ફોન નહીં કરવાનો, હું કહીને ક્યાં આવવાનું. હવે ઘડીક વાર બોલતો નહીં, ઓલીનો ફોન આવે. હાલો હા હું તું પણ હવે ગમે ત્યાં ગાયરું જ દેતી. હું કે તારા બાપનો ગુલામ છે કે દર વખતે તું ફોન કરીને ગાયરુંથી જ શરૂઆત કરતી હોય? એટલે આ મને અત્યારે ફોન જ ન કરતી હોય તો હું ખાલી હું એલા તું જ્યારે હોય ત્યારે બાતતા જ રહેતા હોય. હવે બ્રેકઅપ કરી નાખ નહીં હવે એની યાર. બ્રેકઅપ કરી નાખું તો એ દવા પી જાય કે પીવડાવી દે? મને ખબર છે ત્યાં લગીને તો મને પીવડાવી જ દે, એ ન પી. હા દીકા શું કરે? એટલે હું તું હવે જ્યાં હોય ત્યાં ફોનમાં જ વાતો કરતો હોય, થાકતો નથી તું? ના હવે અમારા બેયનો તો પ્રેમ અમર છે, તમારી જેમ થોડી હોય આખો દી બાતતા રહેતા હોય એવું. હવે જાવા દે ની. હવે અમર તારા કેટલા વર્ષ થયા રિલેશનના? 2 મહિના. અરે 2 મહિના જ થયા, વરદી તો થવા દે. તું માથા પસાડી અહીંયા બ્લેડના શેકા મારતો ભેગો થાય તું મને જોજે, યાદ રાખજે તું. આ